અમરેલી જિલ્લામાં દર વર્ષે ખેડૂતો પરંપરાગત ખેતી કરી અને લાખો રૂપિયાની આવક મેળવે છે, ત્યારે આજે હજુ પણ અનેક વિસ્તારની અંદર પરંપરાગત ખેતી કરી અને મોટાભાગના ખેડૂત સારી એવી કમાણી કરે છે. અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર સિંગ મઠડીનો ભાવ 800 રૂપિયાથી 1290 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ મોટીનો ભાવ આજે 1000 રૂપિયાથી 1361 રૂપિયા સુધી નોંધાયો હતો. સિંગ દાણાનો ભાવ 1250 રૂપિયાથી 1499 રૂપિયા સુધી નોંધાયો હતો. તો સાથે જ તલ સફેદની વાત કરવામાં આવે તો આજે તલ સફેદનો ભાવ 1600 રૂપિયાથી 3340 રૂપિયા સુધી આજે નોંધાયો હતો. તો સાથે જ તલ કાળાનો ભાવ આજે 2670 રૂપિયાથી 3300 રૂપિયા સુધી નોંધાયો હતો. તલ કશ્મીરીનો ભાવ 2555 રૂપિયાથી 3955 રૂપિયા સુધી નોંધાયો હતો. મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે આજે સિંગ તેમજ તલ બાજરો જોવા લઈને પહોંચ્યા હતા, સારા ભાવ મેળવ્યા હતા. બાજરાનો ભાવ આજે 433 રૂપિયાથી 509 રૂપિયા નોંધાયો હતો. જુવારનો ભાવ 500 રૂપિયાથી 1151 રૂપિયા સુધી નોંધાયો હતો. ઘઉં ટુકડાનો ભાવ 495 રૂપિયાથી 652 રૂપિયા સુધી નોંધાયો હતો. તો ઘઉં લોકોનો ભાવ આજે 500 રૂપિયાથી 589 રૂપિયા સુધી નોંધાયો હતો. અડદની વાત કરવામાં આવે તો અડદનો ભાવ 1200 રૂપિયાથી 1851 રૂપિયા સુધી નોંધાયો હતો. ચણાનો ભાવ 867 રૂપિયાથી 1055 રૂપિયા સુધી નોંધાયો હતો. તુવેરનો ભાવ 1000 રૂપિયાથી 1867 રૂપિયા નોંધાયો હતો. કપાસનો ભાવ 990 રૂપિયાથી 1444 રૂપિયા સુધી આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ભાવ નોંધાયો હતો. એરંડાની વાત કરવામાં આવે તો એરંડાનો ભાવ 1000 રૂપિયાથી 1118 રૂપિયા સુધી નોંધાયો હતો. ગમ ગુવારનો ભાવ 940 રૂપિયા નોંધાયો હતો. ધાણાનો ભાવ આજે 1100 રૂપિયાથી 1320 રૂપિયા સુધી નોંધાયો હતો. મેથીનો ભાવ આજે 1005 રૂપિયાથી 1200 રૂપિયા સુધી નોંધાયો હતો. સોયાબીનની વાત કરવામાં આવે તો સોયાબીનનો ભાવ 810 રૂપિયાથી 900 રૂપિયા સુધી નોંધાયો હતો અને મરચા લાંબાનો ભાવ 1000 રૂપિયાથી 3120 રૂપિયા સુધી આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ભાવ નોંધાયો હતો. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ 1255 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. તો ત્યારબાદ મગફળી મઠડીની 166 ક્વિન્ટલ, મોટીની 264 ક્વિન્ટલ તેમજ તલ સફેદની 92, કશ્મીરી તલની 52 ક્વિન્ટલ, ઘઉં ટુકડાની 293 ક્વિન્ટલ, ઘઉં લોકવનની 166 ક્વિન્ટલ તેમજ સોયાબીનની આજે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર 91 ક્વિન્ટલની આવક આજ રોજ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી.